સ્ટુડન્ટે કેનેડા ભણવા જવું છે તો એમને કેનેડાનું સ્ટડી પરમિટ જોઈશે. આ સ્ટડી પરમિટના એપ્લિકેશન માટે આપણે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ કેનેડાની વેબસાઇટ ઉપર જોઈશું ને તો એમાં આપણને પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર દેખાશે, જે 22મી જાન્યુઆરી 2024 થી આ લિસ્ટમાં એડ કરવામાં આવ્યો છે. તો અગર તમે જાણવા માંગતા હોય કે પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર શું હોય, કોને એની જરૂરત પડે છે, કોને જરૂરત નથી પડતી, અને આ લેટર આવ્યા પછી કેટલા વિદ્યાર્થીઓ કેનેડા જઈ શકશે, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે કોઈ પણ વ્યક્તિ જો સ્ટડી પરમિટ માટે અપ્લાય કરે છે ને તો એમને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે આપણને ઓલમોસ્ટ ખબર જ હોય છે. જે તે કોલેજ કે યુનિવર્સિટીમાં અપ્લાય કર્યું છે ત્યાંનું પ્રૂફ ઓફ એક્સેપ્ટન્સ આપણને જોઈએ કે અહીંયા આપણી ભરતી થઈ જશે ભાઈ. એના સિવાય ફીસ ભરી શકીશું એના માટેનું એક પ્રૂફ જોઈએ કે આપણું ફાઇનાન્શિયલી આપણે કેવા છે, આપણી આઈડેન્ટિટીનું પ્રૂફ જોઈશે, એક લેટર ઓફ એક્સપ્લેનેશન જોઈશે, મેડિકલ એક્ઝામ કરેલી હોવી જોઈશે. અગર કોઈ માઇનર છે, 18 વર્ષથી નીચેના બાળક છે તો કસ્ટોડિયનનો એક લેટર જોઈશે જે કેનેડામાં ઓલરેડી વસે છે. એના સિવાય લિસ્ટમાં બીજું એક ડોક્યુમેન્ટ એડ થઈ ગયું છે જેનું નામ છે પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર. અગર કોઈ પણ સ્ટુડન્ટ આ પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર વગર અપ્લાય કરે છે સ્ટડી પરમિટ માટે તો એમની એપ્લિકેશન રિજેક્ટ કરી દેવામાં આવશે અને એમની ફીસ પણ રિફંડ કરી દેવામાં આવશે. હવે આ પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર શું હોય એ જણાવું ને એની પહેલા હું તમને જણાવવા માંગુ છું કે આની જરૂરત કોને નથી. તો સૌથી પહેલા એવા કોઈ વિદ્યાર્થી જે પ્રી સ્કૂલ માટે, પ્રાઇમરી સ્કૂલ માટે કે પછી અપ ટુ સેકન્ડરી સ્કૂલ એટલે 12મા ધોરણ સુધી સ્ટડી પરમિટની એપ્લિકેશન કરે છે ને એમને આ PAL ની જરૂરત નથી. એના સિવાય અગર માસ્ટર્સ ડિગ્રી માટે આપણે અપ્લાય કરીએ છીએ કે પછી ડોક્ટરલ ડિગ્રી પ્રોગ્રામ માટે અપ્લાય કરીએ છીએ ને તો આપણને PAL ની જરૂરત નથી. એનો મતલબ છે 12મા પછી જે અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી માટે એપ્લાય કરતા હોય છે સ્ટુડન્ટ્સ એમને જ PAL ની જરૂરત છે. હવે આવીએ આપણે એ વાત ઉપર કે આ PAL છે શું. તો ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડાએ નવો નિયમ જાહેર કર્યો છે જેમાં પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર છે એટલે જે તે પ્રોવિન્સ છે, જે તે રાજ્ય છે જ્યાં આગળ આપણે ભણવા જવું છે ને એ રાજ્યની મંજૂરી પછી જ આપણે કેનેડામાં એ રાજ્યમાં ભણવા જઈ શકીએ. કેનેડામાં અત્યારે એક હાઉસિંગ ક્રાઇસિસ સર્જાયો છે એટલે ઘરોના ભાવ એટલા ઉપર વધી ગયા છે કે લોકો પોતે ખરીદી નથી શકી રહ્યા પોતાના માટે ઘર, અને એના લીધે ભાડા પણ બહુ જ વધી ગયા છે. આ કારણને લીધે જ્યારે ઇમિગ્રેશન સ્ટુડન્ટ્સ બહારથી વિદ્યાર્થીઓ કેનેડામાં આવે છે તો એમને રહેવાની તકલીફો પડી શકે, અને એટલે જ વર્ષ 2023માં જે લગભગ 97,000 સ્ટુડન્ટ્સ માટેના એપ્લિકેશનની મંજૂરી આપવામાં આવી હતી અંડર ગ્રેજ્યુએટ વાળા, એ આંકડો ઘટાડીને હવે કેનેડા ફક્ત 83,000 વિદ્યાર્થીઓને જ 2024માં મંજૂરી આપવાનું છે. એનો મતલબ છે કે ગયા વર્ષે જો 100 વિદ્યાર્થીઓને મંજૂરી મળી હશે ને તો આ વર્ષે ફક્ત 65 વિદ્યાર્થીઓને જ મંજૂરી મળશે. કેનેડાના દરેક રાજ્યએ એક આંકડો નક્કી કર્યો છે. એટલા જ વિદ્યાર્થીઓ, ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ એમના રાજ્યમાં આવી શકશે. એટલે જે તે પ્રોવિન્સ છે ને એ જે તે ઇન્સ્ટિટ્યૂટ્સને એક લેટર ઇસ્યુ કરશે કે ભાઈ આ વર્ષે તમને આટલા જ લેટર મળ્યા છે. કયા લેટર? તો પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર. એ ઇન્સ્ટિટ્યૂટ જે તે વિદ્યાર્થીએ એપ્લિકેશન કરી છે એ વિદ્યાર્થીને આ PAL ઇસ્યુ કરશે અને એ વિદ્યાર્થી પોતાના સ્ટડી પરમિટની એપ્લિકેશન વખતે એ લેટર મૂકશે. માની લો એવો કોઈ રાજ્ય છે જ્યાં આગળ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના જેટલા બી એપ્લિકેશન થવાની હતી આંકડો ભરાઈ ગયો છે તો હવે એ રાજ્ય નવા લેટર્સ ઇસ્યુ નહીં કરી શકે, એટલે પછી વિદ્યાર્થીઓ હવે બીજા કોઈ રાજ્યમાં અપ્લાય કરવું પડશે અગર એમને કેનેડા જ ભણવા જવું છે તો. બેસિકલી આ PAL એક એવો કોટાવાળો લેટર છે જે લેટર પહેલેથી ઇસ્યુ કરી દેવામાં આવે છે ઇન્સ્ટિટ્યૂટને કે ભાઈ આ વર્ષે તમે આટલા જ વિદ્યાર્થીઓ લઈ શકશો ઇન્ટરનેશનલી, અને એ કોટા જો ભરાઈ જાય છે એના પછી તમે એ ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે અપ્લાય નથી કરી શકતા અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે. આશા રાખું છું આ વિડીયોની માહિતી એ દરેક કેનેડાના એસ્પિરન્ટને કામમાં લાગી હશે જેને 12મા પછી કેનેડા જવું છે, અને તમને આ ડોક્યુમેન્ટ સમજાયું હશે જે ડોક્યુમેન્ટને કહેવાય છે પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર. આ વિડીયોની માહિતી તમને ગમી હોય, આવી જ વિડીયોની માહિતી જો તમને જોવી છે તો એના માટે એક વાત કહું, રેગ્યુલરલી જોજો VTVgujarati.com પર. આપણે ફરી મળીશું.